હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ દાળ ચોખા અને ગાજર દૂધીમાંથી બનતા નવા નાસ્તાની રીત. આ નાસ્તો બનાવવા માટે આપણે દાળ ચોખા પલાળવાની કે આથો લાવવાની બિલકુલ જરૂર નથી, છતાં પણ આ નાસ્તો એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો, અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે પોણો બાઉલ ચોખા લેવાના છે. અમે અહીંયા જીરાસર ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. પોણો બાઉલ ચોખા, એટલા જ માપની ચણાની દાળ લઈશું. તેના કરતાં થોડી મગની ફોતરા વગરની દાળ અને તેના કરતાં અડધી અડદની દાળ. ચણાની દાળ કરતાં થોડી ઓછી મગની મોગર દાળ લેવાની છે અને એના કરતાં થોડી ઓછી અડદની દાળ લેવાની છે આપણે. હવે આપણે આ બધી જ વસ્તુને ધીમા ગેસે શેકી લેવાની છે. એકદમ ધીમી આંચ ઉપર આપણે આને શેકવાની છે. આનો કલર નથી બદલવાનો, ફક્ત એની અંદરનું મોઇશ્ચર દૂર થાય એટલી જ આપણે આને શેકવાની છે. આટલું શેકાવામાં 8 થી 10 મિનિટનો સમય લાગે છે ધીમા ગેસે. આની અંદર દાળ, ચોખા, વેજીટેબલ, દહીં બધું જ આવે છે. તો આને તમે હોલ મીલ તરીકે સાંજે ડિનરમાં પણ લઈ શકો છો અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. અત્યારે બધા આથાવાળું અમુક લોકો નથી ખાતા હોતા, તો જો તમારે પણ આથાવાળી વસ્તુ ના ખાવી હોય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ તૈયાર કરી શકો છો. બધું બરાબર શેકાઈ ગયું છે. હવે આને એકદમ ઠંડુ થવા દેવાનું, એટલે એક બીજા વાસણમાં કાઢી લેવાનું. ઠંડુ થાય એટલે મિક્સરમાં આ રીતે તેને ક્રશ કરવાનું. જે રીતનું ટેક્સચર સોજીનું હોય છે એ રીતનું ટેક્સચર આનું રાખવાનું છે, સોજી જેવું. હવે અહીંયા એક મોટો ટુકડો દૂધી અને એક નંગ ગાજર આપણે લઈ લેવાનું છે. તેને ધોઈ અને છોલી લેવાનું. જ્યારે તમારે નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ દૂધી છીણવાની, પહેલેથી છીણીને નથી રાખવાની, નહીં તો દૂધી કાળી પડી જશે. દૂધી છીણાઈ ગઈ છે અને ગાજરને પણ આપણે છીણી લઈશું. અહીંયા અમે 8 થી 10 કળી લસણ, એક મોટો ટુકડો આદું અને 8 થી 10 લીલા મરચાં લીધા છે. તેની પેસ્ટ કરી લેવાની છે. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. જે આપણે પ્રીમિક્સ તૈયાર કર્યું હતું દાળ ચોખામાંથી, એમાંથી 2 બાઉલ અમે લીધા છે. ગાજર પણ છીણી લીધું છે. હવે એની અંદર આપણે બધી વસ્તુ એડ કરીશું. દૂધી અને ગાજર બંને છીણી લીધું છે. તેની અંદર આપણે કોથમીર ઉમેરીશું સારા એવા પ્રમાણમાં, ધોઈને સમારેલી. આદું મરચાં લસણની પેસ્ટ કરી લીધી છે, તો એ પણ એડ કરી દઈશું. આની અંદર લાલ મરચું એડ નથી કરવાનું વધારે, એટલે થોડુંક જ કરવાનું છે. એટલે અમે લીલા મરચાં વધારે લીધા છે. અડધી ચમચી લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ખાંડ ઉમેરીશું 1 ચમચી જેટલી. 2 ચમચી દહીં ઉમેરવાનું છે, મીડિયમ ખાટું. અને તેલ ઉમેરીશું 3 ચમચી. એટલે નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ તૈયાર થાય. બધું બરાબર મિક્સ કરી લેવાનું અને જે લોટ આપણે તૈયાર કર્યો છે એ આની અંદર ઉમેરી દઈશું. એ રીતે તમે લોટ તૈયાર કરી અને તેને સ્ટોર પણ કરી શકો છો. પછી જ્યારે તમારે આની અંદર એમાંથી નાસ્તો તૈયાર કરવો હોય ત્યારે તમે કરી શકો છો. એ લોટમાંથી તમે ઢોકળા, ઇન્સ્ટન્ટ હાંડવો, ઇન્સ્ટન્ટ ડંગેલા બધું તમે એમાંથી બનાવી શકો છો. એ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે આથા વગર. હવે આની અંદર બધું મિક્સ કર્યા પછી જરૂર મુજબ પાણી એડ કરવાનું છે. વધારે પાણી ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું. આ બેટર ઢોકળા જેટલું ઢીલું નથી રાખવાનું અને મુઠિયા જેટલું કઠણ પણ નથી રાખવાનું. મીડિયમ થિકનેસ આની રાખવાની છે. થોડું થોડું પાણી નાખી અને આપણે મિક્સ કરવાનું. હવે અહીંયા એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું.
તમારી પાસે આવું ઢોકળિયું ના હોય તો તમારે મોટા તપેલામાં પાણી ગરમ કરી નીચે કાંઠો મૂકી અને આ રીતની પ્લેટ મૂકવાની, તેની ઉપર તેલ લગાવવાનું. જે રીતે આપણે ઢોકળા બાફતા હોઈએ છીએ, મૂઠિયા કે ઢોકળા, એ જ રીતે એની ઉપર આપણે તેલ લગાવી લઈશું. અને જે બેટર તૈયાર કર્યું છે એમાં 2 ચપટી જેટલા બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ અને અડધીથી 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે અને મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી તેને તરત જ આપણે થાળીમાં પાથરી દેવાનું છે. આ સમયે ટેસ્ટ કરી લેવાનું, જો કંઈ ઓછું લાગતું હોય તો તમારે એડ કરી દેવાનું. આ રીતનું બેટર રાખવાનું છે. તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. હવે આપણે તેને થાળીમાં પાથરી દઈશું સરસ રીતે. આ નાસ્તો બાળકોને તમે લંચ બોક્સમાં આપશો તો ઠંડો થયા પછી પણ એકદમ ટેસ્ટી લાગે છે. તેની ઉપર આપણે તલ ભભરાવીશું. તલની અંદર સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે, એટલે આપણે તલ ચોક્કસથી વધારે ખાવા જ જોઈએ. હવે આપણે તેને ઢાંકી અને 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે અને નાસ્તો સરસ ચડી ગયો છે, આપણો સ્ટીમ થઈ ગયું છે. અને એને અમે ગેસ બંધ કર્યા પછી 10 મિનિટ માટે એમને એમ જ રહેવા દીધું હતું. થોડું ઠંડુ થઈ ગયું પછી આપણે તેને આ રીતે કટ કરવાનું છે. ગરમ ગરમ કટ કરશો તો નહીં થાય, એટલે થોડું ઠંડુ થયા પછી આવી રીતે તેને પીસ કરી લેવાના છે. આ ઓછા તેલમાં બનેલો અને વેજીટેબલથી ભરપૂર નાસ્તો તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. એટલે જે લોકો ડાયટિંગ કરતા હોય એ લોકો પણ આ નાસ્તો ખાઈ શકે છે પેટ ભરીને. હવે આપણે આ રીતે તેના પીસ કરી લેવાના છે. આને તમે એમનેમ પણ ખાઈ શકો છો. તમે જુઓ એકદમ સોફ્ટ તૈયાર થાય છે આ. પણ આને આપણે વઘારીશું તો એકદમ ટેસ્ટી તૈયાર થશે. તેના માટે અહીંયા 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ ઉમેરીશું. રાઈ તતડે એટલે તેમાં આપણે તલ એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું અને જે નાસ્તો તૈયાર કરીને રાખ્યો છે એ આપણે આની અંદર ઉમેરી દેવાનો અને બધું બરાબર મિક્સ કરી દઈશું. ગેસ આપણે ધીમો રાખીશું. આ આપણો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો. વઘાર કર્યા પછી આને વધારે વાર ગેસ ઉપર નથી રાખવાનું. ગેસ બંધ કરી દઈશું અને તેની ઉપર આપણે કોથમીરના પાન ભભરાવીશું. તૈયાર છે આપણો હેલ્ધી નાસ્તો ફ્રેન્ડ્સ. સવારમાં જો બાળકોને તમારે લંચ બોક્સમાં આપવો હોય તો સાંજે તમે એ રીતે બેટર તૈયાર કરી અને રાખી દો તો સવારે ફટાફટ ગરમ ગરમ નાસ્તો તૈયાર કરી શકો છો. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો શિયાળામાં ચોક્કસથી આ રીતે વેજીટેબલથી ભરપૂર નાસ્તો તમે બનાવી શકો છો. તો તમને અમારા આ નાસ્તાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.